વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું ભૂગોળ ધોરણ 12 પાઠ 5 પરિવહન. વિદ્યાર્થી મિત્રો, તો પરિવહન એટલે માનવી અને ચીજવસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરને પરિવહન કહે છે. સામાન્ય રીતે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયાને પરિવહન કહી શકાય. દેશ કે પ્રદેશના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પરિવહનનો મહત્વનો ફાળો છે. પરિવહનથી વસ્તુઓની કે માનવીની આવન જાવન પ્રવૃત્તિ શક્ય બનાવી શકાય છે. પરિવહનથી દૂરના પ્રદેશોને એકબીજાથી સાંકળી શકાય છે. રાષ્ટ્રીય એકતા તથા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓ પરિવહનથી શક્ય બને છે. કાચો માલ, ઔદ્યોગિક કેન્દ્ર અને ઉત્પાદિત વસ્તુ માટે બજાર એક જ જગ્યાએ હોઈ શકે નહીં. એટલે કે ઉત્પાદન વિશ્વના કોઈ પણ ભાગમાં થતું હોય અને એની માંગ પણ બધી જગ્યાએ ફેલાયેલી હોય ત્યારે પરિવહન મહત્વનું બને છે. એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે આ ઉત્પાદિત થયેલા માલ સામાનની હેરફેરને અન્યત્ર લઈ જવા માટે પરિવહન મહત્વનું છે. પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ ત્યારે જ સંભવ છે કે જ્યારે કાચા માલના સ્ત્રોત ઉત્પાદન ક્ષેત્રો સાથે અને ઉત્પાદન ક્ષેત્રો બજાર ક્ષેત્રો સાથે જોડાયેલા હોય. આ કાર્ય પરિવહન વગર શક્ય ન બની શકે. કાચા માલના સ્ત્રોતો જે આપણને કુદરતી સંપત્તિ એટલે કે કુદરતી સંસાધનમાંથી મળે છે. તો કુદરતી સંપત્તિ બધી જગ્યાએ એક સરખી આવેલી નથી. કુદરતી સંપત્તિ વિશ્વમાં અલગ અલગ દેશમાં વહેંચાયેલી જોવા મળે છે. તો કાચા માલના સ્ત્રોતો ઉત્પાદન ક્ષેત્રો સાથે એટલે કે જે જગ્યાએ વસ્તુ ઉત્પન્ન થતી હોય ત્યાં કાચો માલ પહોંચાડવામાં આવે છે. તો આ કાચો માલ ઉત્પાદન ક્ષેત્ર સુધી અને ઉત્પાદન ક્ષેત્ર એટલે કે ઉત્પાદિત થઈ ગયેલી વસ્તુને બજાર સુધી પહોંચાડવા માટે પરિવહન વગર શક્ય નથી. માનવી અને ચીજવસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. આજની તુલનામાં પહેલાંના સમયમાં લોકો વચ્ચે સંપર્ક બહુ ઓછો રહેતો. આજે તો સંદેશાની આપ લે માટે વધુને વધુ લોકો
સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરે છે. ટપાલ, ટેલિફોન, મોબાઈલ ફોન તથા ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ સંદેશા વ્યવહારમાં વ્યાપક થવા લાગ્યો છે. ભારતે અવકાશી સંશોધન ક્ષેત્રે ઉપગ્રહો તરતા મૂક્યા છે. આનાથી દૂરસંચાર સેવામાં ઘણો જ સુધારો થયો છે. વ્યાપાર પ્રવૃત્તિ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. વ્યાપાર ઉત્પાદન પ્રવૃત્તિને પણ વેગ આપે છે. કોઈ પણ રાષ્ટ્ર સંપૂર્ણપણે સ્વાવલંબી હોઈ શકે નહીં. તેથી તેણે બીજા દેશો સાથે કોઈ પણ ચીજ વસ્તુની અદલા બદલીનો વ્યવહાર કરવો જ પડે છે. દાખલા તરીકે ભારતમાં થતી કૃષિ પેદાશો મધ્ય પૂર્વના દેશોમાં જાય છે. ત્યાંથી આપણે ખજૂર તથા ખનિજ તેલની આયાત કરીએ છીએ. આમ જોઈએ તો આરંભમાં માનવી ભટકતું જીવન ગાળતો, પણ ખેતીની શોધ પછી તે સ્થાયી જીવન જીવવા લાગ્યો. શરૂમાં પોતાની વસ્તુ તે જાતે જ વહન કરતો હતો, એટલે કે તે પોતે જ લઈ જતો હતો. સમય જતાં ખેતી સાથે પશુપાલન પ્રવૃત્તિથી પશુઓનો ઉપયોગ બોજવાહક તરીકે પણ તે કરવા લાગ્યો. વર્તમાન સમયમાં પશુથી વધારે પરિવહન પ્રવૃત્તિમાં યાંત્રિક વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે. પરિવહન પદ્ધતિને સ્થાન, આબોહવા, ભૂપૃષ્ઠ, માનવ વસ્તીનું પ્રમાણ વગેરે જેવી બાબતો તેને પ્રભાવિત કરે છે. આ ઉપરાંત ટેકનિકલ વિકાસ, આર્થિક વિકાસ, બજાર અને મૂડીરોકાણ, રાજકીય નિર્ણયો જેવા સાંસ્કૃતિક પરિબળો પણ પરિવહનને અસર કરે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજવસ્તુઓની હેરફેર સામાન્ય રીતે દરિયાઈ માલવાહક જહાજો દ્વારા કરવામાં આવે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોટા ભાગના દેશો જમીન માર્ગ નહીં પરંતુ જળમાર્ગ સાથે જોડાયેલા છે. જળમાર્ગો દ્વારા હેરફેરમાં પ્રદેશના અંતરિયાળ સ્થાનો સુધી માલ પહોંચાડવાની કેટલીક મર્યાદાઓ છે. અંતરિયાળ એટલે કે ઊંડા સ્થાનો. તો ત્યાં સુધી ચીજવસ્તુઓ અને માનવીની હેરફેર પહોંચાડવાની કેટલીક મર્યાદાઓ છે. ટૂંકા અંતરો માટે સડક માર્ગો દ્વારા હેરફેર વધુ અનુકૂળ રહે છે અને તેની ગતિ પણ ઝડપી હોય છે. આ ઉપરાંત ઘર આંગણા સુધીની સેવા ઉપલબ્ધ કરાવે છે. પરંતુ ભારે વજનદાર સામાન જો વધુ માત્રામાં દેશના દૂરના સ્થળો સુધી લઈ જવો હોય તો રેલમાર્ગ છે તે સૌથી અનુકૂળ માધ્યમ છે. આપણે જાણીએ છીએ કે મેદાની પ્રદેશમાં સડક તથા રેલ માર્ગથી પરિવહન થાય છે. પર્વતીય વિસ્તારોમાં આજે પણ પશુ તથા માનવીનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે. દાખલા તરીકે હિમાલયના એવા દુર્ગમ સ્થળોએ, એટલે કે જે જગ્યાએ કોઈ પણ પ્રકારની રેલવે અથવા વાહન ન ચાલી શકે, તો એવા દુર્ગમ સ્થળોએ યાક દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસ અને
ચીજ વસ્તુઓ લઈ જવામાં આવે છે. એવરેસ્ટ આરોહણ સમયે એટલે કે એવરેસ્ટ શિખર આપણે ચડીએ છીએ ત્યારે તો એવરેસ્ટ આરોહણ સમયે ભોટિયા લોકો જે એક સારા પર્વતારોહકો પણ છે તે સામાન ઉંચકવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત પહાડી પ્રદેશોના જંગલોના ક્ષેત્રોમાં હાથી, ખચ્ચર તથા ઘોડાનો પણ ઉપયોગ થાય છે. રણ પ્રદેશમાં આપણે જોઈએ છીએ કે બોજવાહક તરીકે શ્રેષ્ઠ ઊંટનો ઉપયોગ થાય છે. ત્યાં અન્ય કોઈ પણ પ્રકારના સાધનો નિરર્થક છે. તો મેદાની પ્રદેશોમાં પણ કઠિયારા લાકડા કાપી માથે ઉંચકતા તમે જોયા હશે. રેલવે સ્ટેશનોમાં કુલીઓને પણ માથે સામાન ઉંચકતા જોઈ શકાય છે. દરિયા કિનારે કે નદી ઊંડી હોય અને બારેમાસ પાણી રહેતું હોય તો ત્યાં માલ સામાન અને ચીજ વસ્તુઓની અવર જવર માટે આવન જાવન માટે જહાજનો કે હોડીનો ઉપયોગ પરિવહનોમાં થાય છે. આપણે જોઈએ છીએ કે દેશના દૂરના સ્થળો સુધી કોઈ પણ ચીજ વસ્તુઓ લઈ જવી હોય તો રેલવે માર્ગ સૌથી અનુકૂળ માધ્યમ છે. પરંતુ દરેક દેશ એકબીજા સાથે જમીન માર્ગ સાથે જોડાયેલા નથી. ત્યારે હવાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવાઈ માર્ગ સૌથી મોંઘો છે. પણ માનવી અને ચીજ વસ્તુઓની ઝડપી હેરફેર કરવામાં સૌથી વધુ અનુકૂળતા પણ તેમાં રહે છે. હવાઈ માર્ગ દ્વારા મોટા પ્રમાણમાં સ્ટીમર જેટલું વહન કરી શકાતું નથી. જેથી કરીને જળમાર્ગોનો ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે. તો એક વ્યવસ્થિત પરિવહન પ્રણાલીની રચના આ માટે પરિવહનના જુદા જુદા માધ્યમ એકબીજાના પૂરક અને સહયોગી હોય છે. તો આમ જે જગ્યાએ ઝડપથી ચીજવસ્તુઓ અને માનવીઓનું હેરફેર કરવાની હોય તો હવાઈ માર્ગ ખૂબ જ વધારે પડતા માલ સામાન અને સમયની પાબંદી ન હોય અને દેશ વચ્ચે જમીન માર્ગ આવેલા ન હોય તો જળમાર્ગ દ્વારા પરિવહન કરવામાં આવે છે. ટૂંકમાં પરિવહન એટલે માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. સામાન્ય રીતે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયાને પરિવહન કહી શકાય છે. હવે આપણે જોઈએ પરિવહનના માધ્યમો. તો આ ચાર્ટની અંદર આપણને પરિવહનના માધ્યમો દર્શાવ્યા છે. જેમાં આપણને 5
વિભાગમાં વહેંચણી થયેલી જોવા મળે છે. તેમાં પ્રથમ છે જળમાર્ગ. તેના પેટા પ્રકાર છે સડક માર્ગ અને રેલ માર્ગ. બીજું છે જળમાર્ગ. તેના પેટા પ્રકાર છે આંતરિક અને દરિયાઈ. ત્રીજું છે હવાઈ માર્ગ. તેના પેટા પ્રકાર છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. ચોથું છે પાઇપલાઇન અને પાંચમું છે રોપવે. તો માનવી અને ચીજ વસ્તુઓની હેરફેર અથવા એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે જમીન માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવેનો ઉપયોગ થતો જોવા મળે છે. તો તેમાં પ્રથમ છે જમીન માર્ગો. જમીન માર્ગમાં પગદંડી અને કાચા માલનો ઉપયોગ આદિકાળથી થઈ રહ્યો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પગપાળા તેમજ પશુઓનો ઉપયોગ પણ આદિકાળથી થઈ રહ્યો છે. શરૂઆતના સમયમાં આ રસ્તાઓ પર માનવ અને પશુઓ દ્વારા હેરફેર થતી હતી. 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન એટલે કે ઈસવીસન 1700માં યંત્રોની શોધ થવાથી માનવી અને પશુઓનું સ્થાન શરૂઆતમાં વરાળ એન્જિને લીધું. તો આપણે જોઈએ છીએ કે પહેલાંના જમાનામાં પર્વતીય વિસ્તારોમાં માલ સામાનની હેરફેર માણસ દ્વારા થતી હતી. પછી જોઈએ તો જંગલ ક્ષેત્રમાં પશુઓ એટલે કે હાથી દ્વારા લાકડાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતા હતા. અને 17મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થતાં આ માનવ અને પશુનું સ્થાન છે તે વરાળ એન્જિને લીધું. ત્યારબાદ પાકી સડકો, એક્સપ્રેસ માર્ગો, ફ્લાયઓવર તેમજ જમીન માર્ગોનું નિર્માણ સમયાંતરે થતું રહ્યું છે. અને આજે જોઈએ તો સડક માર્ગો ક્ષેત્રે, એક્સપ્રેસ માર્ગો ક્ષેત્રે, ફ્લાયઓવર ક્ષેત્રે અને જમીન માર્ગોનો ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે. પ્રાચીન સમયથી જ પરિવહન માર્ગોમાં સડક માર્ગોનું મહત્ત્વ ઘણું બધું છે. ભારતમાં સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાયેલી જોવા મળે છે. સડક માર્ગ, રેલ માર્ગ, દરિયાઈ માર્ગ તથા હવાઈ માર્ગોના પૂરક બની રહે છે. સડક પરિવહનનો સૌથી અગત્યનો ગુણધર્મ તેની સેવાનું વ્યાપક ક્ષેત્ર, માલની સુરક્ષા, સમયની પણ બચત અને બહુમુખી અને સસ્તી સેવા થાય છે. માલ સામાન,
માનવી અને વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર સસ્તો વિકલ્પ એટલે જ જમીન માર્ગ. ભારતની જમીન માર્ગની જે પ્રણાલી છે તે USA અને ચીન પછી વિશ્વની ત્રીજી મોટામાં મોટી પ્રણાલીઓમાંની એક પ્રણાલી છે. સડક માર્ગો. સડક માર્ગો ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડવાનો મહત્વનો માર્ગ છે. આપણે જાણીએ છીએ કે બજારમાંથી કોઈ પણ અથવા ઉત્પાદિત સ્થળેથી ઘર સુધી પહોંચાડવા માટે સડક માર્ગ એક મહત્વની સેવા છે. ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ જો કોઈ હોય તો તે સડક માર્ગ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પરિવહન માટે તેમજ સસ્તા માધ્યમ તરીકે તેમજ ટૂંકા અંતરમાં સડક માર્ગ મહત્વનો બની રહ્યો છે. સડક માર્ગ એ રેલ માર્ગ, હવાઈ માર્ગ અને જળમાર્ગ માટે પૂરક સહાયક માર્ગ પૂરો પાડે છે. આજે અર્થતંત્રમાં જોઈએ તો કૃષિ ક્ષેત્રે જે કાંઈ ઉત્પાદન થઈ રહ્યું છે તેમજ પશુપાલનના વ્યવસાયમાં પશુઓની હેરફેર માટે અને ગ્રામીણ વિકાસમાં સડક માર્ગોનો સર્વોપરી ફાળો છે. કૃષિમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ જો યોગ્ય સમયે ઉત્પન્ન બજાર સુધી પહોંચાડવામાં ન આવે તો ખેડૂતને તેના પૂરતા ભાવો મળતા નથી. તો આવા અંતરિયાળ વિસ્તારની અંદર સડક માર્ગોનું નિર્માણ કરીને એક વિકાસની દિશા પુરવાર થયેલી છે. ઉદ્યોગો માટે કાચો માલ અને તૈયાર માલનું પરિવહન સરળ બનાવે છે. ઉદ્યોગો દેશના દરેક રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આવેલા હોય છે. આવા સમયે કાચો માલ ઉત્પાદિત એકમો સુધી પહોંચાડીને તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે છે અને એ તૈયાર માલ બજાર સુધી પહોંચાડવામાં આવે છે અને એ બજાર સુધી પહોંચેલો માલ ઘર સુધી પહોંચાડવા માટે પણ સડક માર્ગો એક મહત્વનું સાધન બન્યા છે. કુદરતી આફતો સમયે અંતરિયાળ ભાગોમાં રાહત અને બચાવની કામગીરી માટે પણ સડક માર્ગ ખૂબ ઉપયોગી છે. આજની અત્યંત અને આધુનિક ટેકનોલોજી દ્વારા જે જગ્યાએ જમીન પ્રદેશો આવેલા છે ત્યાં તો સડક માર્ગનો વિકાસ ચોક્કસપણે થયેલો છે, પરંતુ જે જગ્યાએ ઉચ્ચ પ્રદેશો આવેલા છે કે જ્યાં ડુંગરિયાળ વિસ્તાર જોવા મળે છે તો તેવી જગ્યાએ પણ
સડક માર્ગોનું નિર્માણ થયેલું છે અને દેશના વિકાસમાં સડક માર્ગે એક મહત્વનો ભાગ ભજવ્યો છે. તો આમ સડક માર્ગ એ દેશના વિકાસમાં, પ્રગતિમાં અને અર્થતંત્રને આગળ ધપાવવા માટે સડક માર્ગ એક મહત્વનું માધ્યમ અને સાધન પુરવાર થયું છે. સડક માર્ગ રાષ્ટ્રીય, રાજ્ય માર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક માર્ગ અને સરહદી માર્ગમાં જોવા મળે છે. તો હવે પછી આપણે તેનો વિગતે અભ્યાસ કરીશું. અસ્તુ. જય હિન્દ.